અને તમને એટલું કહું સાહેબ, વિશ્વમાં તકલીફ આવી જાય તેથી માના ખોળામાં વયા જાજો. અને તમને જો વાળ વાંકો થવા દે તો એ માં ન કહેવાય. તમને અંદરથી આનંદ આવે, મંદિરમાં પ્રવેશ કરો ને તમને કઈક ઉર્જા મળે, એમણામ બેઠું રહેવાનું મન થાય. મેં આઈમાને પગે લાગીને ત્યારે આવ્યો ત્યારે કીધું, અને તમે જુઓ સાહેબ, ભજનનો પુરાવો એ જ છે કે માયાભાઈ અમે તો આયુના નામે ધૂપિયા ફેરવીએ છીએ. અને હકીકત એ જ છે સાહેબ, આ જગદંબાબુ જે ગૂગલ નાખીને કહી દેતી હતી ને, આજના ગૂગલની તાકાત નથી કહી શકે સાહેબ. જે ગૂગલમાં જે ધૂપની જે તાકાત છે એ ધૂપ કયો? એના ભજનનો ધૂપ, અવતારનો ધૂપ. માં ખોડિયાર થી લઈ અને આદિ આવડ સુધીની તમામ ચેતનાઓ જે આકાશમાં જે ફરે છે, એ આવી ભગવતીઓ જયારે ભજન કરતી હોય ને ત્યારે એકલી નહીં,